શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 171. આમાં ગુરુનો મહિમા બતાવ્યો છે. આ ભજનમાં એ ગુરુ કેટલા શ્રેષ્ઠ છે, બસ આ ગુરુના મહિમા સમજાવતું ભજન છે. અને સાથે સાથે આજ્ઞા પણ કરી છે કે ગુરુ તત્વ એટલું બધું શ્રેષ્ઠ તત્વ છે. નાસ્તિ તત્વમ ગુરો પરમ, ગુરુથી ચડિયાતું કોઈ તત્વ જ નથી. એટલે સદા ભજો ગુરુને, રોજ જ ભજો. ગુરુ બિન નહીં કોઈ અપના, ગુરુ સિવાય આપણું કોઈ થઈ શક્યું નથી અને થવાનું પણ નથી. નાતિ ગોતી સબ સ્વાર્થના, નાત જાતના સગા સંબંધીઓ બધા સ્વાર્થના છે. એક નિસ્વાર્થ ગુરુના, ગુરુ જ એક નિસ્વાર્થ છે, આપણી જોડે સંબંધ રાખનાર. સંસારના બધા સંબંધો સ્વાર્થના છે. આપણે સારું રાખીએ તો એ સારું રાખશે, આપણી ભૂલ થઈ તો બધું સારું કરેલું ભૂલી જશે, એવા છે. જ્યારે ગુરુ નિસ્વાર્થ છે, એમને આપણી પાસેથી કશું જ નથી જોઈતું, બસ આપણી ખાલી એમને પ્રેમ કરીએ અને આપણી ઉપર એ બધું આપવા તૈયાર છે, નિસ્વાર્થ. અને આપ સમાન કરે શિષ્યને કહો, એ શિષ્યને પોતાના જેવો સદગુરુ બનાવે છે. સદગુરુ સત્શિષ્યને સદગુરુ બનાવે છે. અને દેવે પદ નિર્વાણા, નિર્વાણા એટલે નિર્વાણ મોક્ષ પદની પ્રાપ્તિ કરાવી આપે છે પોતાના શિષ્યને. આ સદગુરુદેવ એવા દયાળુ છે. પોતાના જેવો કરે છે એના માટે એક સુંદર દ્રષ્ટાંત આપે છે કે લોખંડને પારસમણી સોનું બનાવે, આવું કહેવાય છે. પારસમણી હોય તો લોખંડને અડકાડો તો લોખંડનું સોનું થઈ જાય. પણ પારસમણી લોખંડને પારસમણી ના બનાવે, સોનું બનાવી શકે. જ્યારે સદગુરુ તો એવા છે કે પોતાના સત્શિષ્યને સદગુરુ બનાવે છે, પોતાના જેવો આપ સમાન કરે, પોતાના સત્શિષ્યને પોતાના સમાન બનાવે છે. ગુરુની કોઈ ઉપમા જ આપી ના શકાય. ગુરુ કેવા છે? ગુરુ જેવા. બીજા બધાને ઉપમા અપાય. કોઈ બહુ ઉદાર હોય તો કહેવાય કર્ણ જેવો ઉદાર છે, કોઈ ક્ષમાવાન હોય તો એવું કહેવાય કે બહુ ક્ષમાવાન હોય તો કે પૃથ્વી જેવો ક્ષમાવાન છે, એવું દ્રષ્ટાંત અપાય. પણ ગુરુ એક એવા છે કે જેને કોઈની ઉપમા જ ના અપાય. ગુરુ ગુરુ જેવા જ છે, રામ રામ જેવા જ છે. રામના તોલે કોઈ ના આવે, ગુરુના તોલે કોઈ ના આવે. નહીં ઉપમા ગુરુ કી ત્રિભુવન. ઉપમા એટલે કંઈ સરખામણી કરીએ ને એને ઉપમા આપી કહેવાય. આનું દિલ દરિયા જેવું છે. બહુ ઉદાર હોય તો કહીએ ને આનું દિલ દરિયા જેવું છે. પણ અમને તો કશી એવી ઉપમા અપાય, દરિયાની ઉપમા ના અપાય, આકાશની ના અપાય, નથી પણ એ વિશાળ ને મોટા છે. સાક્ષાત દેવ તરીકે મેં એમને ઓળખ્યા છે કે છે. પંડિતોને પૂછશો તો એ પોથી બતાવશે કે પોથીમાં આ પોથીમાં આમ છે ને આ પોથીમાં આમ છે. કાજીને પૂછશો તો એ કિતાબ બતાવશે કે આ કિતાબમાં આમ છે ને આ કિતાબમાં આમ છે. પણ એ બધા પંડિતો અને કાજીઓ આંધળા છે. એમણે ભગવાનને જોયા નથી ને કહે છે કે આ પ્રમાણે મારી પાછળ પાછળ આવો. પેલો આંધળાની પાછળ આપણે જઈએ અને આંધળાની પાછળ વાજીએ તો આંધળો અથડાય અને આપણે અથડાઈએ. એવી રીતના જેણે ભગવાનને જોયા જ નથી એ આપણને ભગવાન કેવી રીતના બતાડી શકશે? આપણને ભગવાનના દર્શન કોણ કરાવી શકે? જેણે પોતે ભગવાનને જોયા છે એવા. એક સદગુરુ જેવા છે કે જેણે ભગવાનને જોયા છે અને આપણને દર્શન કરાવી શકશે. બીજા કોઈની તાકાત નથી. એટલે કે તો આંધળાની પાછળ દોડવા જેવું છે. બીજા મામૂલી સદગુરુની પાછળ દોડવા એટલે આંધળાની પાછળ દોડવા જેવું છે. બધાને પોતપોતાના મતલબ છે, સ્વાર્થ છે. ચેલા ચાટીઓની મોટી જમાતો ઊભી કરવાની છે એમને, બીજું કંઈ નહીં. સાચા ગુરુ તો કેવા છે? આ ચોથા ચરણમાં બતાવે છે. કથે જ્ઞાન, જ્ઞાન કે અને ક્રિયા શીખવાડે. જ્ઞાનને ક્રિયાત્મક બતાવવા માટેની પદ્ધતિ શીખવાડે. કેવી રીતના યોગનો અભ્યાસ થાય ને છેક સહસ્રાર સુધી પહોંચાય, આ બધું ક્રિયા પણ શીખવાડે. ખાલી જ્ઞાન આપીને છૂટી ના જાય, સપ્તાત્મક જ્ઞાન આપીને ક્રિયાત્મક જ્ઞાન પણ શીખવાડે. અને કેવી રીતના શીખવાડે? હાથ પકડીને, બાપ જેવી રીતના હાથ પકડીને છોકરાને લઈ જાય, માં છોકરાના હાથ પકડીને લઈ જાય, એ રીતના સદગુરુ શિષ્યનો હાથ પકડીને ભગવાનના ચરણ સુધી લઈ જાય છે. અને ઘાટ અગમ પે આપ ચડાવે. અગમ ઘાટ જે આપ છે ને 6 ચક્રોના ભેદનનો ઘાટ એ અગમ છે, એને ચડાવી આપે હાથ પકડીને. આપણી જાતે ચડવા જઈએ તો ફાવીએ નહીં. અને છેક ઉપર સહસ્ત્રાર ઉપર પહોંચાડે જ્યાં સાંઈનું સ્થાન છે. સાંઈ એટલે પરમાત્માનું. અને એ સ્થાને પહોંચ્યા પછી શું સ્થિતિ છે? તેલ વગર ત્યાં જ્યોત સળગે છે. તેલ ઘી કશું જ નહીં, પણ જ્યોત અખંડ સળગે છે. ઝગમગ દિવસો, ઝગમગ પ્રકાશ થાય છે. દિવસ ને રાત, દિવસ રહેના, રાત દિવસના પ્રકાશ થાય છે. 8 જામ બજે સુરવાજા. 8 જામ એટલે 8 પ્રહર. 4 પ્રહર દિવસના, 4 પ્રહર રાત્રિના, 1 પ્રહર 3 કલાકનો હોય.
8 પ્રહર એટલે 24 કલાક થાય. તો 8 પ્રહર ત્યાં વાજિંત્રો વાગે છે, સુંદર સૂરબાજા દેવોના વાજિંત્રો વાગે છે અને રંગ અરંગીજાના. અને એ જ્યારે આપણે અવાજને દ્રશ્ય જોવા મળે પછી સંસારના રંગો બધા અરંગી છે એની ખાતરી થાય. વિશ્વમાં કોઈ સુખ નથી એની અનુભૂતિ થાય, અહેસાસ થાય. ઉપાડો પછી સદા ભજો ગુરુદેવ ગુરુ બિન નાહી કોઈ અપના. સદા ભજો ગુરુદેવ ગુરુ બિન નાહી કોઈ અપના. सब स्वार्थ के निस्वार्थ गुरुराना. आप समान करे शीशन को. आप समान करे शीशन को. देवे पद निर्वाणा. सदा भजो गुरुदेव गुरु बिन नाहि कोई अपना. करे लोह का पारस सोना. नहीं पारस कर जाना. कर लोह का पारस सोना नहीं पारस कर जाना. नहीं उपमा गुरु की त्रिभुवन में. नहीं उपमा गुरु की त्रिभुवन में. साक्षात देव पिछाना. सदा भजो गुरुदेव गुरु बिन नाहि कोई अपना. पूछो पंडित पोथी दिखावे. काजी किताब कहना. पूछो पंडित पोथी दिखावे. काजी किताब कहना. बोले अंधा दौड़ो पीछे. बोले अंधा दौड़ो पीछे. सब मतलब के स्याना. सदा भजो गुरुदेव गुरु बिन नाहि कोई अपना. कथे ज्ञान रु क्रिया सिखावे. पकड़ दस्त सलूना. कथे ज्ञान अरु क्रिया सिखावे. पकड़ दस्त सलोना. घाट अगम पे आप चढ़ावे. घाट अगम पे आप चढ़ावे. जहाँ साई का थाना. सदा भजो गुरुदेव गुरु बिन नाहि कोई अपना. बिना तेल जले जहाँ ज्योति. जगमग दिवसा रहना. बिना तेल जले जहाँ ज्योति. जगमग दिवसा रहना. आठों जाम बजे सुरबाजा. आठों जाम बजे
ભજો ગુરુદેવ ગુરુ વિના નાહી કોઈ અપના સદા ભજો ગુરુદેવ નાહી કોઈ અપના